આજની ધર્મકથા. પ્રણામ. અંતિમ તબક્કો વાદ પૂર્વેનો, અને આ તબક્કામાં પોતાની કૂટનીતિથી એક બહુ મોટું પરિણામ લાવવાનો યત્ન કર્યો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ. રાજમાતા મિનળદેવી એવું મોટું નામ કે જેની પાસે, જેની સાથે વાત કરવા માટે જવાનું પણ કદાચ કોઈ પુરુષાર્થ કરવાનો સ્વપ્નમાં પણ ન વિચારે. અને તેમ છતાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પોતાના એક શિષ્યને લઈ અને ગયા અને પ્રશ્ન પૂછ્યો, વેધક પ્રશ્ન પૂછ્યો, મારક પ્રશ્ન પૂછ્યો, કદાચ એમ કહી શકાય તો દિગંબર મતના એમની શ્રદ્ધા માટેનો, કે રાજમાતા તમે ધર્મ શા માટે કરો છો જીવનમાં? અને રાજમાતાએ જવાબ આપ્યો કે મોક્ષ માટે કરું છું. અને એક વાક્ય એવું ફેંક્યું કે જે વાક્યના કારણે આખી ને આખી બાજી પલટી ગઈ એવું નહીં, રાજમાતાનું માનસ બદલાઈ ગયું. કલિકાલ સર્વજ્ઞએ પ્રશ્ન પૂછ્યો, બીજો પ્રતિપ્રશ્ન કર્યો કે જો તમે મોક્ષ માટે આખી ને આખી જીવનની ધર્મ આરાધના કરો છો તો રાજમાતા એકવાર તમારા ગુરુ ભગવંતને જઈને પૂછી તો આવો કે શું એ તમારા મોક્ષને માન્ય કરે છે? રાજમાતાના મનની અંદરમાં ઘમાસાણ શરૂ થયું. શ્રેષ્ઠતમ દૂધ હોય પણ એની અંદરમાં એક લીંબુનું ટીપું પડે, શું થાય? કેટલાય લીટર દૂધ પડ્યું હતું લે, અને ફક્ત એક ટીપું લીંબુનું અને દૂધ ફાટી જાય. આખો ને આખો પદાર્થ બદલાઈ જાય જો એક વિપરીત તત્વ અને વેધક તત્વ એ જો એની અંદરમાં પડે તો. અત્યાર સુધી રાજમાતાએ જે રીતે આખો દાવ સજાવીને રાખ્યો હતો, નિર્ણાયકો માટે, બીજા વ્યવસ્થાપકો માટે, શરત ઊભી કરવા માટે, એ બધો દાવ એક જ આધાર ઉપર હતો કે મારા ગુરુની જીત થવી જોઈએ. અને મારા ગુરુની જીત થવી જોઈએ એ આખો જે મત છે, વિચાર છે, એ શેના પર ઊભો હતો કે મારા ગુરુ મારું યોગક્ષેમ ઈચ્છે છે, એમની નિશ્રામાં જ મારું કલ્યાણ છે. આ શ્રદ્ધા હતી. કેટલીક છુપી ભાવનાઓ છે કે જેને આપણે નથી સમજી શકતા, પણ મૂળમાં એ ગર્ભિત ભાવનાઓ હોય છે. આપણે ક્યારે ભગવાનની પણ પૂજા કરવા જઈએ છીએ ને, તો સામાન્ય આપણને કોઈ પૂછશે કે કેમ કરવા જાઓ છો, ને આપણે એમ કહીએ કે ભગવાનની પૂજા કરવામાં શું કારણ હોય? અહોભાવ તો હોય ને ભગવાન માટે. પણ ખરેખર જો ઊંડાણમાં ઉતરશું ને તો આપણને ખ્યાલ આવશે કે ના, એના સિવાયના બીજા કારણો તો છે. ભાઈ નાનપણથી એક આદત છે, મમ્મી પપ્પાએ પાડી હતી અને આપણો ધર્મ છે એટલે કરું છું. કોકના મનમાં વળી એમ પણ હોય કે ભાઈ ભગવાનની પૂજા કરીએ તો પુણ્ય બંધાય એટલે કરું છું. કોકને વળી એમ હોય કે ભાઈ નહીં, એ તો મારું કર્તવ્ય છે, મનુષ્ય ભાવ મળ્યો છે, પરમાત્માનું શાસન મળ્યું છે, પૂજા તો કરવી જ જોઈએ ને. અને કોકને એમ પણ વળી હશે કે ભગવાન પ્રત્યેનો અહોભાવ એટલો બધો છે, એમણે મને આપ્યું એટલું બધું છે, એમણે આ જગતને આપ્યું એટલું બધું છે કે એમની પૂજનીયતા, એમની આદેયતા, એને પૂજ્યા વિના મને ચાલતું જ નથી. એનો અર્થ શું? કે કારણ દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે, કાર્ય કદાચ એક જ દેખાતું હોય. એમ કેટલાક ગર્ભિત કારણો દરેક વ્યક્તિના હૃદયની અંદરમાં હોય છે. મિનળદેવીએ કુમુદચંદ્રજી માટે જે કર્યું એમાં કુમુદચંદ્રજી પ્રત્યેનો વ્યક્તિગત અહોભાવ એ કદાચ સેકન્ડરી હશે. પ્રાઇમરી એ હશે કે મારું કલ્યાણ જે મતમાં છે, જે સિદ્ધાંતમાં છે, જે પક્ષમાં છે, મારે એ પક્ષને જીતાડવો છે. એક ભાવ કદાચ એવો પણ હશે કે ભાઈ હું કર્ણાટકની છું તો કર્ણાટકના મારા જે ગુરુ છે એ જીતવા જોઈએ, પણ એ બહુ માઇલ્ડ હશે. એના કરતાં ચડિયાતો ભાવ હશે કે અમે નાનપણથી આ ધર્મને સેવ્યો છે તો એ જીતવો જોઈએ. હવે આ જે પણ કારણો હતા એ બધા ધ્વંસ અહીંયા પામવાના હતા, કારણ કે મૂળ ઉપર ઘા થયો. એમણે કલિકાલ સર્વજ્ઞએ ક્યાંય પણ દિગંબરાચાર્ય માટે એક શબ્દ નબળો ન બોલ્યો. કુમુદચંદ્રજીને માટે તો ચાલો ઠીક છે, કુમુદચંદ્રજીએ રાજમાતા પાસે જે કરાવડાવ્યું એ પક્ષપાતી વલણ છે, આવું પણ કુમુદચંદ્રજી ઉપર આક્ષેપ નહીં કર્યો.
તમે જુઓ, એમને રાજમાતાને બદલાવવા હતા તો એમણે રાજમાતા માટે કે રાજમાતાના પક્ષ માટે ઘસાતો એક શબ્દ પણ ન બોલ્યો. આ કલિકાલ સર્વજ્ઞ છે. અને આપણે હોઈએ તો આમ સ્પષ્ટપણે કહી દીધું હોત એ સમયે કે રાજમાતા જરા વિચાર કરજો, કેટલું ખોટું કરો છો તમે, આવા વ્યક્તિને છાવરો છો. રાજનગરમાં કેવું કર્યું છે એમણે, બોલો. કોઈ પણ નકારાત્મકતા એ ક્યારેય સારું પરિણામ દીર્ઘકાળમાં લાવી જ ન શકે, લાવી જ ન શકે. એ હંગામી ધોરણે ટેમ્પરરી કદાચ આપણને લાગે કે જો મેં આ નકારાત્મકતા કરીને તો જો પરિણામ આવ્યું, પણ લોંગ સાઇડથી વિચારીએ, લોંગ ટર્મના રિઝલ્ટથી વિચારીએ તો આપણે ચોક્કસ સ્વીકારવું પડશે કે ના, એનાથી કેટલુંક માનસિક નુકસાન તો થયું જ હતું. અને આ નુકસાનો હંમેશા આપણને આપણા ક્રોધ, આપણા અહમ એના દ્વારા મેળવેલા પરિણામ કરતાં ગૌણ લાગે છે. અને એટલે આપણી માન્યતા ક્યારેય બદલાતી નથી કે જ્યાં સુધી હું એને ટોકીશ નહીં ત્યાં સુધી એ સુધરશે નહીં. કલિકાલ સર્વજ્ઞએ ટોક્યા નહીં, કલિકાલ સર્વજ્ઞએ કોઈને ઠોક્યા પણ નહીં, કોઈની નિંદા ન કરી. આમ પણ કોઈની નિંદા કરવાથી ફક્ત ને ફક્ત આપણા પુણ્યનો હ્રાસ થાય છે. આ સિદ્ધાંત છે. આપણને એવું લાગે કે હું એની નિંદા કરીશ તો સામો પક્ષ જે છે એની માન્યતા વીક થશે તો એ સુધરશે ને સારા પક્ષમાં આવશે. ના, આ જગતની અંદરમાં પરિવર્તન ફક્ત એક જ વસ્તુથી દ્રઢ આવી શકે છે, જીવ પોતે વિચારણા કરે ત્યારે. બાહ્ય પરિવર્તનોની કોઈ લાઈફ જ નથી. આમ સિમ્પલી આપણે જોવા જઈએ, આપણે ઘણી બધી વાર આમ આવી રીતે કોઈ તપની ઓલી નીકળે છે, ચોમાસું છે એટલે સંઘમાં, અને આપણે તપશ્ચર્યા કરી લઈએ છીએ. લોકો કેટલું બધું આપણી માટે સારું બોલે છે કે ઓહો તમે આ તપ કર્યો, આ તપ કર્યો, આટલા ઉપવાસ, આટલું ઓલું કર્યું છે. પણ જો એ પોતાની સ્વયંની વિચારણામાંથી નીકળેલો નહીં હોય ને તો જેવું પારણું થશે, જેવા પર્યુષણ પતશે, જેવું ચાતુર્માસ પતશે, આપણે જેવા હતા એવા થઈ જશું. આપણે રાત્રિ ભોજન પૂર્વે નતા છોડી શક્યા અથવા નતા છોડતા, આપણે પછી પણ નહીં છોડીએ. તો પરિવર્તન એ ફક્ત બાહ્ય આચરણાઓથી ક્યારેય નથી આવી શકતું. અલબત્ત એવી પણ ના નથી કે બાહ્ય આચરણાઓ છોડી દેવી જોઈએ, પણ મૂળ સમજવું જોઈએ કે જો મારે ખરેખર પરિવર્તન લાવવું છે તો મારે સ્વયંને, પોતાને વિચારવા માટે પ્રેરવો પડશે કે દોસ્ત તું આટલો ભૂખ્યો રહી શક્યો તો ખાલી કેટલીક રાતો, જીવનના દિવસો જે બાકી છે એની, એટલું ભૂખ્યો રહીશ તો શું થશે? અને ભૂખ્યો પણ કેમ રહેવું છે? વ્યવસ્થામાં ગોઠવાઈ જઈએ તો શું વાંધો છે? પરિવર્તન ત્યારે આવશે. કલિકાલ સર્વજ્ઞએ આ સિદ્ધાંતને અહીંયા કામે લગાડ્યો કે હું મીનળ દેવીના માનસપટ ઉપર ઘા કરું. મીનળ દેવીએ તરત જ કલિકાલ સર્વજ્ઞને હાથ જોડીને કીધું કે હું મારા ગુરુ ભગવાન સાથે આ ચર્ચા કરી લઈશ. કંઈ ન બોલ્યા, કારણ કે સમસમી ગયા છે, અંદરથી હચમચી ગયા છે કે મારા જીવનનો આધાર, મારા ધર્મનો આધાર મોક્ષ છે. અને જો મારા ગુરુ એમ માનતા હોય કે હું મોક્ષે જ નથી જવાની તો પછી અર્થ શું છે એ માન્યતાનો? અને ગયા દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી પાસે, પૂછ્યું કે સાહેબ હું ગમે તેટલો મોક્ષ કરું, તમે શું માનો છો મારો મોક્ષ થશે? અને કુમુદચંદ્રજી કહે છે કે પણ એ તો આમ પણ ક્યાં મોક્ષ થવાનો છે, તમારો નહીં મારો ક્યાં થવાનો છે? અત્યારે તો આપણે તો જે શાસનમાં અત્યારે છે ત્યાં તો મોક્ષ તો આમ પણ અત્યારે બંધ થયો છે જંબુસ્વામી પછીથી. સ્માર્ટ જવાબ હતો. પણ મીનળ દેવી હતા, બહુ ભારી ભરખમ નામ. મીનળ દેવી એમ કીધું કે નહીં સાહેબ, મારો પ્રશ્ન અલગ છે. મારો પ્રશ્ન એ છે કે સ્ત્રી તરીકે હું કોઈ પણ કાળમાં ક્યારે પણ અગર હું ધર્મ કરતી હોઉં તો શું તમે મારા મોક્ષને સ્વીકારો છો? અહીંયા 3 સ્ટમ્પ ઉખડી જાય એવો બોલ હતો. ક્લીન બોલ્ડ હતા, કારણ કે આખો ને આખો મત એ આ સિદ્ધાંત ઉપર ઊભો છે. નકારાય કેવી રીતે? આગળ પાછળ ફેરવવાની વાતો કરી, પ્રયત્ન કર્યા, પણ મીનળ દેવી છે ભાઈ. અને મીનળ દેવીને અંતે એમણે કહેવું પડ્યું કે ના, સ્ત્રીને ક્યારે પણ મોક્ષની યોગ્યતામાં દિગંબર મત ગણતો જ નથી. અને પછી પોતાના કારણો સમજાવવા જાય છે.
પણ મીનળદેવીની હથેળી એમની સામે એકદમ સ્ટોપની મુદ્રામાં આવી જાય છે. બસ સાહેબ, હાથ જોડ્યા, ત્યાંથી વિદાય લીધી. કદાચ ત્યાંથી વિદાય શરીરથી લીધી હશે, પણ સૌથી મોટી વિદાય એમની મનથી નીકળી અને મનના વલોપાતનો પ્રારંભ થયો કે હું શું કરતી હતી, હું કોની સહાયતા માટે આટલી બધી નકારાત્મકતામાં ગઈ હતી. જે મત મારા પોતાના અસ્તિત્વનો નિષેધ કરે છે, મુક્તિ માટેનો, એ મતને હું જીતાડવા માટે આટલી બધી મહેનત કરતી હતી. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ ફેંકેલો એ દાવ એ નિતાંત સફળતાને પામ્યો. તરત જ એમણે જણાવી દીધું નિર્ણાયકોને કે હવે તમે નિષ્પક્ષ રહેજો, જે જેવું થાય તે. હવે મારું કોઈ વજન, મારી કોઈ પણ પ્રકારની ચિંતા તમારે કરવાની નથી મારા મંત્રી. મીનળદેવીએ પોતાનું આખું ને આખું અસ્તિત્વ આ પ્રસંગમાંથી પાછું ખેંચી લીધું. આપણને ઘણીવાર એવું લાગે કે કોઈ માણસ પલટાઈ જાય ને તો જ જીત થાય. ના, કોઈ માણસ પાછું ખેંચી લે ને તોય જીત થાય. મીનળદેવીએ પાછું ખેંચી લીધું. અને આ બધાનો શ્રેય ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને, એક વ્યક્તિની એ બુદ્ધિમત્તાને, એક વ્યક્તિની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટીની એક્સ્ટ્રીમને, એમને સમય ઉપર વ્યક્તિ પ્રમાણે કયા સમયે કયો દાવ રમવો એની શ્રેષ્ઠતમ સૂઝબૂઝ હતી. અને એમણે એ જ દાવ રમ્યો અને એ દાવ સફળતાને પામ્યો. મીનળદેવીનું અસ્તિત્વ, મીનળદેવીનો રોલ પ્લે આખા વાદમાંથી હવે નીકળી ગયો. સમાચાર મળ્યા હશે સંઘને, શ્રી સંઘના અગ્રણીઓને, વાદીદેવસુરી મહારાજને, બીજા બધાને આનંદ થયો હશે. પણ વાદીદેવસુરી મહારાજ સાહેબ, એમને તો પહેલા ચિંતા જ ન હતી, તો હવે આનંદ શેનો હોય? જેના જીવનમાં દુઃખ જ નથી એને હવે નવા સુખની કોઈ કલ્પના જ નથી કરી શકતા આપણે. એ સુખમાં જ છે. પણ હવે એક પ્રસંગ બીજો ઊભો થયો. હવે ચિંતા થઈ રાજાને, સિદ્ધરાજ જયસિંહને. કારણ કે જે પ્રમાણે મીનળદેવીએ આખું તંત્ર રચ્યું હતું એનાથી એને સમજાતું હતું કે ભાઈ આ પક્ષે તો મુશ્કેલ છે જ, પણ એટ ધ સેમ ટાઈમ આ વાદીદેવસુરી મહારાજ સાહેબ, જેમણે આખું ને આખું ગુજરાત, એની આન બાન ને શાન એ પોતાના હાથમાં લીધી, પોતે એ શરતનો સ્વીકાર કર્યો છે, ભાઈ તમે જરાક પણ ઊણા ઉતર્યા તો ફક્ત તમારા શ્વેતાંબર પક્ષની માન્યતા એ ધ્વંસ થઈ જશે એવું નહીં. આ કુમુદચંદ્રજી કર્ણાટકના છે, વિદ્વાન છે. કર્ણાટકની વિદ્વત્તા સામે ગુજરાતની વિદ્વત્તા હારી જશે. તમે જુઓ, પ્રસંગ એકનું એક છે, ચિંતા દરેકની અલગ અલગ છે. રાજમાતાની ચિંતા એ હતી કે મારા ગુરુ તરીકે જે સ્થાપિત છે એ હારશે. આપણે અહીંયાના શ્વેતાંબરોની ચિંતા એ હતી કે ભાઈ આપણા મતની પાછળથી હાનિ થશે. અહીંયા સિદ્ધરાજ જયસિંહની ચિંતા એ છે કે મારા ગુજરાતની શાન એ નબળી પડી જશે. પ્રસંગ એક જ છે, ચિંતાઓ દરેકની અલગ અલગ છે. અને સિદ્ધરાજ જયસિંહ એ કોઈ પણ પ્રકારે ગુજરાત હારવાની દિશામાં જાય એ સ્વીકારી જ ન શકાય એવું છે. એટલે હવે એમને અશ્યોરન્સ જોઈતું હતું કે ભાઈ બધી તૈયારીઓ બરાબર ચાલે છે ને, તમે ક્યાંય ઉણપ નહીં રાખતા, તમે ફક્ત શ્વેતાંબર પક્ષના રિપ્રેઝેન્ટેટિવ છો એવું નથી, હવે તમે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરો છો, તો એનો વિશેષ ભાર એ તમારા માથે હોવો જોઈએ. પણ વાદીદેવસુરી મહારાજ સાહેબને આવું કહેવાનું જીભ કોની ઉપડે? જેમના પ્રત્યે આપણને અપ્રતિમ અહોભાવ હોય, એક્સ્ટ્રીમનો અહોભાવ હોય, એના વિશે શંકા જવા દો, વિકલ્પ પણ કઈ રીતે વ્યક્ત કરી શકાય? ધાર્યું હોત તો પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબને બોલાવ્યા હોત, આમ સરસ મજાનો સત્સંગ કરો છે સાહેબ, જરાક પધારજો ને, અથવા ચાલો ને હું ત્યાં આવી જાઉં. અને પછી આમ વાતમાંથી વાત કાઢી અને જરા પૂછ્યું હોત કે સાહેબ બધું બરાબર છે ને, તૈયારીઓમાં કશી ઉણપ નથી ને સાહેબ, જોજો હા, ગુજરાતની પ્રશ્નની વાત છે. પણ ના, આ બધા છે ને લોકો બહુ વિવેકી હતા, ઔચિત્યના ધણી હતા. આપણી જેવી ઉતાવળ કદાચ એ લોકોને નહોતી, આપણી જેવી અધીરાઈ એ કદાચ એ લોકોમાં નહોતી.
બહુ ગંભીર વ્યક્તિઓ હતા અને એટલે જ ધર્મને આગળ વધારી શક્યા. આપણે આપણા એક પરિવારમાં આગળ નથી વધારી શકતા. આ લોકો આખો ને આખો ઇતિહાસ તમે જુઓ, આવા ગંભીર લોકો થકી જ આપણે અત્યાર સુધી આ ધર્મને પામ્યા છે. હવે ભવિષ્યની પેઢી શું કરશે એ પ્રશ્ન છે, એને કોણ આપશે એ પ્રશ્ન છે. પણ અત્યાર સુધી ઇતિહાસમાં આ બધા લોકોએ તો જે કામ કર્યું છે ને એ કદાચ બહુ જ સંતોષજનક છે. એમણે શ્રીપાળ કવિને તૈયાર કર્યા. એમને આખી વાત કરી કે ભાઈ જરા તમે તમારી રીતે જોજો ને, ખાલી એમ સહજ રીતે. કવિ છો તમે, તમારી અભિવ્યક્તિ બહુ વ્યવસ્થિત હોય, પૂછવાનું કામ હું કરું અને તમે કરો બેમાં બહુ મોટો ફરક છે. જે વસ્તુમાં જેની ચાંચ ડૂબતી હોય એ એને જ સોંપાય. આ મેનેજમેન્ટની કેવી પ્રિસાઇઝનેસ છે કે ધાર્યું તો પોતે રાજા છે પણ પોતે સ્વીકાર્યું કે હું રાજા હોવા માત્રથી દરેક વસ્તુમાં ભગવાન નથી થઈ જતો. જે વસ્તુમાં મારી ક્ષમતા ઓછી છે એમાં ઓછી જ છે. મારું પદ એ ક્યારે પણ મારી પાત્રતાનો ઉઘાડ નથી કરી શકતો. ફક્ત પદ ઉપર બેસવાથી આજ સુધી કોઈનો મોક્ષ નથી થયો, પાત્રતાનો ઉઘાડ થવાથી જ થયો છે. તો એને શ્રીપાળ કવિને રેડી કર્યા, તૈયાર કર્યા અને ગયા પૂજ્ય દેવસુરી મહારાજ સાહેબ પાસે. અને દેવસુરી મહારાજ સાહેબે એને સરસ સાંભળ્યા. બહુ અલગ અલગ પદ્ધતિથી કદાચ શ્રીપાળ કવિએ એમનું મંતવ્ય રજૂ કર્યું હશે. કવિ છે તો એની પાસે એક અલગ અભિવ્યક્તિઓ હોય, પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબ છે સામે. હાર્દ જે છે વસ્તુનું એ સમજવામાં તો એમને શું વાર લાગવાની. ગુજરાતની વિદ્વત્તા, ગુજરાતની સંસ્કારિતા, એની સામે આંગળી ઉઠી છે સાહેબ. અને ત્યારે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ બહુ સરસ રીતે જવાબ આપે છે કે તમારા દરેક પ્રશ્નોને હું સાંભળું છું, તમારી દરેક ચિંતા એને હું સમજું છું, પણ તમે સાહેબ તમારા સિદ્ધરાજ જયસિંહજીને કહેજો કે કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતની ચિંતા ન કરે. આ વાદ એ કોઈની હાર માટે પણ નથી અને કોઈની જીત માટે પણ નથી. આ વાદ એ ફક્ત અસત્યનો પર્દાફાશ થાય એના માટે છે. આ વાદ એ સત્યનો વિજય થાય એના માટે છે. ગુજરાતની વિદ્વત્તા એ હારવી ન જોઈએ એ રાજાનો જે મત છે એની સાથે હું પૂર્ણ સંમત છું. અને મને પૂર્ણ વિશ્વાસ પણ છે કે મારા ગુરુદેવની કૃપાથી, સિદ્ધરાજના પ્રતાપથી અને ગુજરાતના પ્રચંડ પુણ્યથી અવશ્ય વિજય પ્રાપ્ત થશે. હું તો નિમિત્ત માત્ર હોઈશ, પણ મારા ગુરુદેવની કૃપા, સિદ્ધરાજ જયસિંહનો પ્રતાપ અને ગુજરાતમાં વસતા તમામે તમામ સત્યને ઈચ્છતા લોકોના પ્રચંડ પુણ્યથી અવશ્ય વિજય પ્રાપ્ત થશે. તમે ઉત્તરની ગરિમા જુઓ. આમ આપણને ખરેખર એવું લાગે કે આપણે જિંદગીમાં બોલતા જ નથી શીખ્યા. કદાચ આગળ વધીને એમ કહીએ તો કે આપણે વિચારતા પણ નથી શીખ્યા. આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરનારું વ્યક્તિ, પોતાના ખભા પર 84 ગચ્છોની જવાબદારી લઈને બેઠેલું વ્યક્તિ, એ કેટલી નમ્રતાથી વાત કરે છે કે ભાઈ હું નથી. આ જુઓ મારા ગુરુદેવની કૃપા, સિદ્ધરાજ જયસિંહનો પ્રતાપ. તમે જુઓ આમાં ક્યાં સિદ્ધરાજ જયસિંહ આવ્યા. અને તો પણ સામે કોણ ઊભું છે, પ્રશ્ન કોનો છે, એના આધાર ઉપર આપણો જવાબ નક્કી થાય. એકાંતવાદ ભગવાનના શાસનની અંદરમાં ક્યારેય માન્ય કેમ નથી? કારણ કે અહીંયા પરિસ્થિતિના આધાર ઉપર વાત થવી જોઈએ. આ પરિસ્થિતિની અંદરમાં મારા ગુરુદેવની કૃપાથી કામ પતી ગયું હોત, પણ ના, પ્રશ્ન ગુજરાત આખા માટેનો છે, પ્રશ્ન ગુજરાતના નાથનો છે. તો મારા ઉત્તરની અંદરમાં એનો ઉલ્લેખ, આ ગુજરાતના સર્વસામાન્ય લોકોનો ઉલ્લેખ એ આવવો જોઈએ. તો જ પ્રશ્ન પૂછનારને સંતોષ થાય. આ ગીતાર્થતા છે. હું એક જ લાઠીથી બધું હંકારું કે મારો જવાબ ફિક્સ જ રહેશે, વાત પૂરી કરી નાખો, ભાઈ એમને કહી દેજો કે મારા ગુરુદેવની કૃપાથી થઈ જશે. ના, આ માન્ય નથી. ભગવાનનું શાસન ક્યારેય છીછરું ન હોય. અને એટલે જ સૌથી મોટો પ્રોબ્લેમ આપણને આ છે કે આપણે સિદ્ધાંતોને પકડવા નથી
અને આપણે ઉપર છેલ્લું બધું જ શીખી લેવું છે અને એ પ્રમાણે જીવન જીવી લેવું છે અને એના દ્વારા માની લેવું છે કે હું આ પર્વની અંદરમાં કંઈક સારું પામીશ. બધું હવામાં છે. આપણા પગ મૂળ સિદ્ધાંતની જમીનને અડ્યા જ નથી અને એને શીખવાનો કોઈ યત્ન પણ નથી. આપણને 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ આવડી જશે, આપણે એવું માની લેશું કે મારો ભાવ સફળ થઈ ગયો, પણ હું સિદ્ધાંતને નથી શીખી શક્યો, ભગવાનના શાસનના. આનો વસવસો જ નથી. મારા શબ્દો બદલાયા છે, મારી વિચારધારા નથી બદલાઈ, મારો પક્ષ નથી બદલાયો, એની ચિંતા આપણને ક્યારેય નથી. મારી ક્રિયાઓ બદલાણી છે, પણ મારા સિદ્ધાંતો નથી બદલાયા. મારો ગમો નથી બદલાયો, એની ચિંતા આપણને ક્યારેય નથી. અને એટલે જ બહુ મોટો પ્રશ્ન ચિહ્ન મૃત્યુ સમયે આપણી સામે ઊભો રહેશે કે આવડો ઉચ્ચતમ મનુષ્ય ભાવ પામ્યા પછીથી હું શું લઈને જાઉં છું. અને એ નિરુત્તર પ્રશ્ન એ કદાચ આપણા મૃત્યુની શરીરની વેદના કરતાં પણ મોટી વેદના હશે. પણ આ બધા મહાપુરુષો શું કેવું, આ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબની ધર્મ પરિણતિ, એમની વિદ્વત્તા, એમની અભિવ્યક્તિ, એક્સપ્રેશન એ કેટલું પાવરફુલ હશે. શ્રીપાળ કવિ આ બધું સાંભળીને ગદગદ થઈ જાય છે. પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબ અટકતા નથી. અહીંયા વાદીદેવ સુરી મહારાજ સાહેબ હવે એક માસ્ટર કી આપે છે કે જેના આધાર ઉપર હવે શ્રીપાળ કવિ નહીં, સિદ્ધરાજ જયસિંહ નહીં, કદાચ આ સાંભળનાર એક વ્યક્તિને થઈ જાય કે યસ, હવે આપણે જીતી જશું. અત્યાર સુધીની વાત એ તો શ્રદ્ધાની વાતો હતી, પણ વાસ્તવિકતાની અંદરમાં એક ઘટના એવી બની છે મારી અંદરમાં કે જેના આધાર ઉપર મને પૂર્ણ વિશ્વાસ ઊભો થયો છે. હું હવામાં નથી કે હું જીતી શકીશ. મને પૂર્ણ વિશ્વાસ ઊભો થયો છે કે હું હવે આ પક્ષ જીતશે જ. એવો કયો પ્રસંગ બન્યો અને એવી કઈ વાત અત્યારે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ શ્રીપાળ કવિ અને સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચાડાવે છે. એક શ્લોક કે જેના કારણે હવે સિદ્ધરાજ પણ નચિંત થઈ જાય છે. એ શ્લોકનો મર્મ, એ આખી વાત. અને હવે બસ વાદની તૈયારી શરૂ થવાની. તો એ વાદ પૂર્વે આ વાદ કરનાર વ્યક્તિ, એનું અસ્તિત્વ અને વાદના મહત્વના મુદ્દાઓ, આ બધા માટે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય યતિ શાહ.